અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બનાસકાંઠાના ઓગળના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન. સમાજના નવા બંધારણને લઈને મહાસંમેલનનું આયોજન. જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાનીમાં મહાસંમેલન. અલગ અલગ 15 જેટલા મુદ્દા સાથે નવું બંધારણ બન્યું છે અને લગ્ન મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા અટકાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા મંથન કરવામાં આવી રહ્યું છે. સંવાદદાતા અતુલ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે. અતુલ, જણાવશો કે ઓગળના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ચોક્કસ ઓગળ તાલુકાનું જે વડા ગામ છે ત્યાં રાજપૂત જાગીરદાર સમાજનું એક આજે મહાસંમેલન યોજાયું છે. જે અલગ અલગ 7 વિભાગ જે રાજપૂત સમાજના છે ને તેમના માટે એક નવા બંધારણ માટે મહાસંમેલન યોજાયું છે. ખાસ કરીને દેવ દરબાર જાગીર મઠના જે મહંત બળદેવનાથ બાપુની જે આગેવાની છે ને તેમાં મહાસંમેલન યોજાયું છે. જો કે આ મહાસંમેલનમાં હજારો જે લોકો છે એ ઉમટ્યા છે. અલગ અલગ 15 જેટલા જે મુદ્દા છે તેને લઈને એક આ રાજપૂત સમાજ માટે બંધારણ બનવાનું છે અને સમાજમાં જે લગ્ન અને મરણ પ્રસંગ છે તથા જે ખોટા ખર્ચા પર અટકાવવા માટે અને કુરિવાજો દૂર કરવા માટે આ એક રાજપૂત સમાજે પહેલ કરી છે. જોકે અગાઉ પણ બનાસકાંઠામાં ઠાકોર સમાજ બાદ રબારી સમાજ અને હવે રાજપૂત સમાજ પણ આ બંધારણના માર્ગે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ સમાજો છે ખોટા ખર્ચ ન થાય તેની ચિંતા કરી અને આ પ્રકારના બંધારણ બનાવી રહ્યા છે. બિલકુલ અતુલ, માહિતી બદલ આપનો આભાર. તો અલગ અલગ 15 જેટલા મુદ્દા સાથે નવું બંધારણ બનાવવામાં આવ્યું છે. લગ્ન અને મરણ જેવા અનેક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા અટકાવવા માટે મહત્વના નિર્ણય લેવામાં આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH